તો મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો અમને મોકલી શકો છો. અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની. તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ઓળખું જોઈ શકો છો, તો આજે આ ઓળખું વેચાવવા આવેલ છે. ઓળખાની વાત કરીએ મિત્રો તો ગીરની બધી પ્યોરિટી આ ઓળખામાં છે. ઓળખાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખાની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ આપણે તો ઓળખું જે છે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. કાબરા કલરમાં ઓળખું છે મિત્રો. અડર ક્વોલિટીનું પણ બહુ સારું છે. હવે આ જે ઓળખું છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે આ ઓળખા વિશે, તો આ જે તમે ઓળખું જોઈ શકો છો એના માલિકનું એવું કહેવાનું છે કે હાલ એ 6.5 મહિનાની ગાભણ છે. અને વેતનની વાત કરીએ, ઓળખું કીધું એટલે પહેલું વેતર છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને મિત્રો આજે એક નંબર ઉપરની જે આ ઓળખું ગાભણ છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર તમે હાલ જોઈ શકો છો એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત રાખેલ છે એ આ ઓળખાના માલિકે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી. હવે મિત્રો આ જે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ બરોડિયા. તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો વિસાવદર. અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વિસાવદર છે, ત્યાં ગામ બરોડિયા આવેલ છે. ત્યાં તમને આ ઓળખું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખાના માલિકનો કોન્ટેક કરી ઓળખા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારું અને બેસ્ટ ઓળખું છે. અને મિત્રો આ જે ઓળખું છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખાના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ઓળખું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એ માટે ઓળખાના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આપણે આગળ વાત કરીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ આપણે તો ગીરની બધી પ્યોરિટી આ ગાયમાં છે મિત્રો. ગાયની પહેલાં તો તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાય જે છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે. વેતનની વાત કરીએ તો પહેલું વેતર છે વિયાઈ ગયેલ છે. હવે નીચે શું છે વાત કરું મિત્રો તો નીચે સુંદર મજાની વાછડી છે. અને આગળ વાત કરીએ આની તમને દૂધ વિશે તો 5 લીટર જેટલું દૂધ આપે છે. કિંમતની વાત કરું મિત્રો તો 1 લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. પણ મિત્રો પહેલાં વેતરમાં એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ છે. તો આગળના વેતરે પણ દૂધ ને બધું સારું હશે કદ કાઠા પ્રમાણે એવું લાગે છે જોતા. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ગારિયાધાર. જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો ગામ ગારિયાધાર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો. હવે એના પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો તો ગાયની જે તમે હાઇટ જે છે હાઇટ જોઈ શકો છો. પૂરતી હાઇટ છે, વહેલે લંબાઈ એ પૂરતી ગાય લાંબી છે. અને મિત્રો આ જે ગાય છે એનું તમે બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. અને ગાયની કિંમત વિશે વાત કરીએ મિત્રો તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. અને મિત્રો આ જો ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક નંબર હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો તમે ત્યાંથી ગાય વિશે વધારે જે કંઈ માહિતી જોતી હોય તમે ત્યાંથી મેળવી શકો છો. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો તાલુકાની વાત કરીએ તાલુકો ભાવનગર. જિલ્લાની વાત કરીએ મિત્રો તો કે જિલ્લો ભાવનગર. તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે. એના માલિક નજીક કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે ત્રીજા નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો
તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. ચારે આચાર જે છે એ કાળા છે. હાઇટની વાત કરીએ, હાઇટ વેલે લંબાઈ પૂરતી લાંબી છે. અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો વેતનની વાત કરીએ તો એના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે એ ગાયને બીજું વેતર છે. અને હાલ કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો મિત્રો એના માલિકનું કહેવાનું છે કે આ જે ગાય છે 1 મહિનાની ગાભણ છે. અને કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે તેના માલિકે કિંમત રાખેલ છે. અને મિત્રો રૂબરૂ જાઓ તો કિંમતમાં ફેરફાર થઈ શકે એમ છે. હવે તમને તાલુકાની વાત કરું, આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો તાલુકો જે છે એ તાલુકો સિહોર. જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય હતી એની જે કંઈ મારી પાસે માહિતી હતી એ માહિતી મેં તમને બધી આપી દીધેલ. તો એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો 5મા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ અને વેલ એટલે કે લંબાઈ પૂરતી ગાય લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અડર ક્વોલિટી પણ બહુ સારી છે ગાયની. હવે મિત્રો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે આખી ગાય જે છે સફેદ કલરમાં છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે, તાજી વિયાયેલ ગાય છે, બીજું વેતર છે અને દોમાં હોજી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો. હવે આ જે 5મા નંબર ઉપરની ગાયની જે કંઈ માહિતી હતી એ માહિતી બધી મેં તમને આપી દીધેલ છે. હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવાની રહે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 22,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો અમરેલી, અને જિલ્લાની વાત કરીએ આપણે મિત્રો તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ અમરેલીમાં જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ હવે તમે ભૂલતા નહીં. હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આગળ વધીએ અને આ 6ઠ્ઠા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો ગાયની વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એ ફ્રીમાં આપવાની છે ગાય અને એક વાછડી છે બે. હવે પહેલાં તો આ ગાયની તમને વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. અને મિત્રો કલરની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં ગાય છે. હાઇટ વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ હાલ દોવા આપે છે. હવે એક ટાઈમ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે એક ટાઈમ ગાય દોવે છે. ગાય ગાભણ નથી થઈ પણ 1 વર્ષ જેવું થઈ ગયું છે ગાય વિહાણી એની. અને આ જે વાછડી છે વાછડી પણ છે ગાયના માલિકને ભેગી દેવાની, તો બે એક સાથે આપવાની છે અને ફ્રીમાં આપી દેવાની છે એટલે કે મફત આપી દેવાની છે ગાયું. હવે આ જે ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા, જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર જે છે એ તમને આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુનો વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.